વિદ્યાકુંજ સ્કૂલ અડાજણ સુરત ખાતે વેલકમ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોર થેન્ક યુ ગણપતિ બાપ્પા ભક્તિમય કાર્યક્રમ કરવામાં આવ્યો। આ બંને અવકાશ યાત્રી 6 જૂન 2024ના રોજ 8 દિવસ માટે અવકાશ યાત્રાએ ગયા હતા, પરંતુ યાંત્રિક ખામીને કારણે તેઓ પરત ન ફરી શક્યા। દિવસો વીતતા ગયા ત્યારે વિશ્વના લાખો લોકો તેઓ હેમખેમ પાછા ફરે તે માટે પ્રાર્થના કરતા હતા। ત્યારે વિદ્યાકુંજ સ્કૂલમાં ગણેશ ચતુર્થી નિમિત્તે આ બંને યાત્રીઓ હેમખેમ પાછા ફરે તેવા પ્રાર્થના ભાવ સાથે ગણપતિ બાપ્પાની સ્થાપના કરવામાં આવી હતી। 351 માટીની મૂર્તિ વિદ્યાર્થીઓ અને વાલીઓએ શિક્ષકો દ્વારા બનાવી તેની સ્થાપના કરી હતી અને 2 દિવસ આરાધના કરી હતી। વિદ્યાકુંજના બાળકો અને હજારો લાખો લોકોની પ્રાર્થના ભગવાને સાંભળી અને ગૌરવ સાથે કહીએ કે અમારા બાળકોની પ્રાર્થના ગણપતિ બાપ્પાએ સાંભળી। આજે જ્યારે આ બંને યાત્રીઓ હેમખેમ પાછા ફર્યા છે ત્યારે વિદ્યાકુંજ સ્કૂલમાં થેન્ક યુ ગણપતિ બાપ્પા કહેવા માટે ગણપતિ બાપ્પાની માટીની મૂર્તિ બનાવી તેનું સ્થાપન કરી પૂજન આરતી કરી અને તેમને મન ભાવતા મોદકનો થાળ ધરવામાં આવ્યો। વિદ્યાકુંજ પરિવાર દ્વારા આ બંને અવકાશ યાત્રીઓ જલ્દીથી સ્વસ્થ થાય તે માટે પણ ગણપતિ બાપ્પાને પ્રાર્થના કરાઈ હતી। મહેશભાઈ પટેલ વિદ્યાકુંજ સંકુલ નિયામક। આજે વિદ્યાકુંજમાં એક અનોખો કાર્યક્રમ રાખવામાં આવ્યો। થેન્ક યુ ગણપતિ બાપ્પા અને વેલકમ સુનિતા વિલિયમ્સ અને વિલમોર। આપણે સૌ જાણીએ છીએ કે 36 જૂન 2024ના રોજ સુનિતા વિલિયમ્સ અને વિલમોર બંને અવકાશ યાત્રાએ ગયા હતા સંશોધન માટે। તેમનું યાત્રા માત્ર 8 દિવસની હતી, પરંતુ 8 દિવસમાં એ પાછા ન ફરી શક્યા કારણ કે યાંત્રિક ખામીને કારણે તેઓ અનેક દિવસો સુધી સ્પેસ સેન્ટરમાં અટવાયા અને ત્યારે સૌએ વિશ્વાસ ગુમાવી દીધો હતો। અનેક દિવસો વીતવા છતાં પણ પાછા આવી શકવાની શક્યતાઓ નહોતી। ત્યારે ભગવાન ગણેશજીને અમે પ્રાર્થના કરી। ગણપતિ ચોથના દિવસે ગણેશ ચતુર્થીના દિવસે વિદ્યાકુંજમાં 351 માટીની મૂર્તિ બાળકોએ બનાવીને સ્થાપના કરી અને વિનંતી કરી કે આ બંને યાત્રીઓને હેમખેમ પાછા લાવો, એમના વિઘ્ન દૂર કરો। અને ગઈકાલે અમે લાગે છે કે બંને યાત્રી જ્યારે સફળ રીતે પૃથ્વી પર પાછા ફર્યા ત્યારે વિઘ્નહર્તા ગણેશજીએ વિઘ્ન દૂર કર્યા। અમારા બાળકોની પ્રાર્થના એમણે સાંભળી અને જ્યારે પાછા ફર્યા છે ત્યારે એનો આનંદ વિદ્યાકુંજમાં ખૂબ છે, બાળકોમાં ખૂબ રહ્યો છે અને એટલા માટે મેં વેલકમ સુનિતા વિલિયમ્સ અને વિલમોર, થેન્ક યુ ગણપતિ બાપા। અને બાળકોનો આજનો ઉત્સાહ જોતા તમને કેવું લાગ્યું? આ પણ એક પરીક્ષા જ છે। જ્યારે 286 દિવસ સુધી એક માત્ર 8 દિવસના આયોજન લઈને ગયા હોય, ત્યાં રહેવાનું હોય, તો જીવનની કેવી પરીક્ષામાંથી પસાર થઈ આ વ્યક્તિઓ, ત્યારે એ જો બાળકોની સામે ન લાવીએ તો ચોક્કસપણે બાળકો એનાથી કોઈ શીખી ના શકે। અને અમારો પ્રયાસ છે કે અમારા બાળકો ભલે કદાચ પુસ્તકીય જ્ઞાનથી આજે અલિપ્ત રહેશે, પણ જ્યારે આ વિજ્ઞાન વિશે, ટેકનોલોજી વિશે જાણવાનો પ્રયત્ન કરશે ત્યારે એને સૌથી વિશેષ જ્ઞાન અને આજનો પાઠ ભણવાનો મળશે। બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત।